ગાંધીનગર સચિવાલય ખાતે આયોજિત કેબિનેટ બેઠક પૂર્વે એક અનોખો નજારો જોવા મળ્યો। સામાન્ય રીતે લક્ઝરિયસ ગાડીઓના કાફલા સાથે આવતા મંત્રીઓને બદલે આજે પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી સાયકલ લઈને સચિવાલય પહોંચ્યા। પર્યાવરણના જતન અને શારીરિક તંદુરસ્તીનો સંદેશ આપવા માટે રાજ્યના પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ એક નવી પહેલ કરી હતી। યોજાયેલી કેબિનેટ બેઠકમાં તેઓ સાયકલ સવાર થઈને પહોંચ્યા હતા। પ્રવીણ માળી માત્ર દેખાડો કરવા માટે નહીં, પરંતુ ખરા અર્થમાં સાયકલિંગના શોખીન છે। તેઓ દરરોજ 25 કિલોમીટર જેટલું સાયકલિંગ કરે છે અને આ જ ઉત્સાહ આજે તેમની કાર્યશૈલીમાં પણ જોવા મળ્યો। મંત્રી પ્રવીણ માળીનું કહેવું છે કે સાયકલિંગ કરવાથી અનેરો આનંદ મળે છે। આગ્રહ કરે છે કે જો ઓફિસ નજીક હોય તો અચૂક સાયકલનો ઉપયોગ કરો। તેનાથી માત્ર ઈંધણની બચત નથી થતી, પણ આપણું સ્વાસ્થ્ય પણ સારું સુધરે છે અને પર્યાવરણનું રક્ષણ થાય છે। મંત્રીએ લોકોને અપીલ કરી છે કે પર્યાવરણની જાળવણી માટે નાના અંતર માટે વાહનો ટાળી શકાય, જો કે સાયકલ અપનાવી જોઈએ અને મંત્રીના આ અનોખા અંદાજની આજે સચિવાલયમાં પણ ભારે ચર્ચા જોવા મળી હતી। સાયકલ મારો શોખ છે અને વર્કિંગ અવરમાં જ્યાં લોકલી હોઈએ ત્યાં સાયકલનો ઉપયોગ કરવો જોઈએ, મારો સંદેશ છે અને દરેક જણ કરવો જોઈએ। હું તો પોતે સાયકલિસ્ટ છું, મારા ખૂબ બધા મિત્રો વર્કિંગ અવરની અંદર પણ સાયકલ લઈને આવે છે। પર્યાવરણનું પણ જતન થાય છે, ફોસિલ ફ્યુલનો ઉપયોગ પણ આ સમય રવિનભાઈ, અત્યારે શિયાળો છે એટલે સાયકલ લઈને આવે છે કે કાયમ માટે હવે સાયકલ લઈને ચલાવશે સચિવાલય? મારી ઘણી બધી એક્ટિવિટી સાયકલ ઉપર હોય છે, કરતા રહીએ, મારો શોખ છે। જ્યારે પણ સમય મળે ત્યારે હું 20-25 કિલોમીટર સાયકલ કરીએ છીએ। એટલે માત્ર કેબિનેટ પૂરતું જ કે પછી આડા દિવસોમાં પણ સાયકલ કાર્યાલય આવશે? પ્રયત્ન તો કરીએ છીએ।